હેલો યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. કે આપણે વ્લોગ તો અમે નોખા વ્લોગ બનાવતા હોય, પંકજ બનાવતો હોય, મહેશભાઈ બનાવતા હોય, હું બનાવતો હોય. પણ આજે અમે એક ફરી વાર નવો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. અમે જઈ રહ્યા છીએ રત્નેશ્વર ડીજેવાળાનું અને ફોટા શૂટિંગવાળાનું એક ફંક્શન સરસ મજાનું છે. સ્વાદિષ્ટ ભોજન સાથે ડીજે, રમતગમત ફેમિલી સાથે. એટલે અમારે જે આવવાના છે ને આ ભાઈ આવવાના છે, તૈયાર થઈ ગયા. કાજલબેનને આવવું છે, એ તૈયાર થઈ ગયા. સસ્મિતાબેનને આવવાનું છે, એ તૈયાર થઈ ગયા. અને આ ભાઈ અમારે નથી આવવાનો, અને એનેથી લઈ જવાનો ડિસ્ટલાને. અહીંયા પણ ફેમિલી સાથે જવાનું છે. મેડમ થાય તૈયાર, એને ખબર નથી, પણ વિડીયો થોડોક લઈ આવી. તૈયાર થઈ ગયા? લઈ હે તો શું કરાય એમ છે. લઈ લીધો વિડીયો. જઈએ રત્નેશ્વર, આનંદ કરીએ. બરાબર, ખૂબ આનંદ એન્જોય કરવાનો જ છે. પણ ખૂબ સરસ મજાનો ઓલકુભાઈને વિચાર આવ્યો અને સરસ મજાનું એક આયોજન ગોઠવું છે. જઈએ અને મળીએ, કરીએ આનંદ. બાય બાય. ક્યાં જવાનું છે? રત્નેશ્વર. મજા આવશે ને? તો હાલો. તો જુઓ, અમે છે ને ભાઈ નહોતો જવું ને થોડીક થઈ ગઈ છે ટ્રાફિક. બે ભાઈ તૈયાર થઈ ગયા છે અને બે બેનું અને ઓલી નીકળી ગઈ છે આમ. તો હવે અમે નીકળીએ ફાઇનલ. આ બધું દેખાડશું. હવે એક ગાડીમાં 1 2 3 4 5 તો થઈ ગયા છે ઓલરેડી. 6 થઈ જાવ. બરોબર ને? કરીએ ને. બાય બાય કરજો. આ છે આપણે રત્નેશ્વર મહાદેવ જવાનો રસ્તો. અમે પહોંચમાં આવ્યા છીએ. આ નળ છે, હજી આપણે આગળ કોળ આવી જશે, દરિયો આવી જાય છે. અહીંયા છે આપણું ગુફા આવેલી. અત્યારે પૂરેપૂરી ગુફા ઢકાઈ ગઈ છે, તમે જોવો છો. અહીંયા પણ કબૂતરા અને તમે વાતાવરણ જોઈ શકો છો. ત્યારે ફૂલ દરિયો, સ્માસન દરિયો. અને ફોટોગ્રાફરો અને ડીજે વાળા થોડા આવી ગયા છે. સરસ મજાનું વાતાવરણ છે. અને ઓસરમમાં આપણે વિડીયો બનાવ્યો નથી, પણ ડીજે પણ આવી ગયેલો છે અને ઉપર બધા ગયેલા છે, ત્યાંથી પણ આવે છે. અને ડીજે ગાડીઓ બાડીઓ તમે જોવો તો બધા ફોટોગ્રાફર છે. રાજુલાથી બધે માંડીને આજુબાજુના ગામના તમામ લોકો આવેલા છે. પવન પણ ફૂલ છે. એનો નજારો જ કંઈક અલગ છે. ઊંધિયું, શાક, પૂરી, રસ ને એવું બધું બને છે. પછી આપણે જમી લઈએ. એકદમ નજારો. ઊંધિયું બની ગયું છે. કોઈ બન્યું કાકા ઊંધિયું? મહેશભાઈ એક નંબર સાથે. મહેશભાઈ ઊંધિયું બનાવ્યું. અત્યારે શું બનાવો? એવું છે એમ ને? એ અલગ બને છે અને શાક અડધું બની ગયું છે. ડીજે તો ગોઠવી દીધો હીડે, પછી વગાડશે. હાલો તો એ પૂરીનું બધું તળે છે. પોસી તો હારી કડક. જે જગ્યાએ ઓર્ડરમાં છો, તમારું કઈ સાધન સામગ્રી ખરાબ થશે ને, તો તમારી કોઈ મદદ કરી કે હોય તો સામે ફોટોગ્રાફર મદદ કરી શકે. એ વેરઝેર નહીં રાખવાનો. તમારો ઓલો મારો ઓર્ડર લઈ ગયો ના, એ વસ્તુ જે તમારા કિસ્મતમાં લખ્યું છે ને એ વસ્તુ થશે. અને આ ફોટોગ્રાફી કલા એક આર્ટ છે. અને પાર્ટીએ મને 600માં કામ આપ્યું છે. અને મેં એક જગ્યાએ 90,000નો ભાવ આપ્યો તો એ પાર્ટીએ મને કામ ન આપ્યું. ભાવનગર વાળાને 160માં કામ આપ્યું. એટલે અને એવડા મોટા કે આપણે રોજના ઓર્ડર નથી હોતા. એક મહિનામાં 5 કે 6 ડેટ હોય છે. રાજુલા
સ્ટુડિયો છે પણ એનું કામકાજ સારું છે. ગમે ત્યારે કોઈ પણ કેમેરાની કે ભાઈ આવો તાત્કાલિક ફોટો એવા નરેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. વધારે અમને ખૂબ આનંદ થયો એ બદલ. અને આપણે નરેશભાઈ આવો મયુરભાઈ, જો અમારે નીચે કોરડાના સરસ ફોટોગ્રાફર છે, એની પાસે ડ્રોન કેમેરો છે. ગમે ત્યારે કોઈ પણ જરૂર પડે તો નરેશ મયુર 2000 રૂપિયા દંડ, એટલે આ ભાઈને આપણે 2000 રૂપિયા દંડ આવેલો છે. વાઇફને લઈને નથી આવે, વાઇફને લઈને આવ્યા તો ફાયદો હતો કે 500 માં બગડ, આ 2000 થયા. ફેમિલી સાથે કીધું આપણે મોવા સરદાર સ્ટુડિયો એન્ડ લેમિનેશન એન્ડ ફ્રેમ એવા રાધેભાઈ, પણ એને ખબર નથી કે એને 2000 દંડ છે. એ એકલા જ આવ્યા, બરોબર? કેમ કે અંધારામાં અંજવાળું કરે. તો ભાઈ માતાજી લાઈટ ડેકોરેશન ના માલિક છે, અને કોઈ પણ પ્રસંગ માયાભાઈ હું કે કીર્તિદાન હું કે પોપટ માલધારી હું કે એના મોટા ફંક્શનો કરે છે અમારે સંજયભાઈ રાવળ. ખૂબ ખૂબ આભાર સંજયભાઈ, તમે ફેમિલી સાથે બતાવ્યા છે. દક્ષ ડીજે કોટડા મહેશભાઈ, આમ તો અમારો ભાણિયો છે, આમ અમારા પટેલ છે. એટલું મોટું લઈને આવ્યા, બધાને કઈ ધીમું રાખ કે નહીં થાય પૈસા તે થાય બા. એ તો ભાઈ દાદાયા થોડા અમે તો આમ કરી નીકળી જાય ભાઈ ભાગો. એવા અમારા દક્ષ ડીજે ના ઓનર, દક્ષ ડીજે ના માલિક, અને પાટું વાળી આવશે. હાલો જેને જરૂર હોય કહેજો, તમને કાંઈ ઘટે તો કહેજો. એવા અમારે તૈયાર શાંતિભાઈ જેવા કારીગર બન્યા એવા કારીગર અમારે બનાવવાના છે. બહુ સરસ મજાનું કામ છે અમારા ફોટોગ્રાફરનું, અને મેહુલભાઈની તો વાત જ જવાય, બરાબર? એવા અમારે બધા આ છોકરાઓ કામ કરે છે, દિલથી કામ કરે છે. અમારું અહીં ઘરનું ઘર નથી તો હસીભાઈ, એ બધા ઘરના છે. હાલો ભાઈ વિજયભાઈ સંસ્કાર આવી જાઓ. હું અઘરું આમાં ભાષણ કરી, આમાં કોકનો એક વખત વારો આવ્યો, બે વખતે વારો આવ્યો, કોકનો આવ્યો હોય નથી. અમારા વિજયભાઈ નો બીજી વખત વારો છે. 2 વખત એમના મેરેજમાં જો એવા તમારે આમ બહોળી સંખ્યામાં જોઈને એવું લાગે કે યાદીમાંથી એકાદું નામ એવું બાકી છે કે જે નથી હાજરમાં, બાકી બધા આવ્યા. વધારો રામદેવ સાઉન્ડ વાળા અમારે રામદેવ સાઉન્ડ પ્રિન્સિપાલ ખસ્યા ભાઈ, એને બહુ અમારા ગામમાં મોટું નામ બનાવ્યું છે અને મોટું કામ કર્યું છે. 117 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું, એ બદલ ખૂબ ખૂબ આભાર ધનજીભાઈ. આવતા વર્ષે તમે 17 દીકરીઓના લગ્ન કરો એવી આશા વ્યક્ત કરું છું. અને ધનજીભાઈનું ડીજેમાં બહુ મોટું નામ છે. રામા મંડળ રમાડવા માટે રત્નેશ્વર દુઃખ દયાળ એમનું મંડળ હાલે છે. કોઈ પણને રામાપીર બાપાનું આખ્યાન કે કાળિયાપીરનું આખ્યાન સંભાળવાનું હોય તો એમનો ધનજીભાઈનો સંપર્ક કરે, અને ધનજીભાઈ 2 શબ્દ કહેશે. મારો વિષય નથી ફોટોગ્રાફર કે ડીજે નો, ડીજે થી નાનો વગાડો છે, પણ એક વોટ્સએપના માધ્યમથી બલકુભાઈ અને વિજયભાઈ એવું આયોજન કર્યું. એક વોટ્સએપના માધ્યમથી આટલી સંખ્યામાં ધંધા લેવલના ભાઈઓ જો ભેગા થયા હોય તો એનાથી વિશેષ ખુશી કંઈ નહીં. બીજું કે જે સાનિધ્યમાં બેઠા છો ને, એ મહત્વની વાત છે કે આ જે લોકેશન નક્કી કરવામાં આવે એ બહુ એક મહત્વની વાત છે. ભેગા થયા છો અને અમારા ગામના આંગણે ભેગા થયા છો એટલે હું તમને સૌનો આવકારું છું. બીજું કે દિનેશભાઈ અને વિજયભાઈ બલકુભાઈ બહુ ખૂબ સરસ મજાની વાત કરી કે ધંધા લેવલની ત્યારે સામે આવો ત્યારે ઘડીક ઓલો હોય, પણ ખરેખર જ્યારે કોઈનું કામ ઊભું રહે ત્યારે ખરેખર એનો ભાઈ બનીને તમારે પડખે ઊભું રહેવું તમારી ફરજ હોય છે. કારણ કે આ ઇલેક્ટ્રોનિક વસ્તુ ડીજે એવું છે, કેમેરામેન એવું છે કે ઇલેક્ટ્રોનિક વસ્તુ છે, ક્યારે પણ ઊભું રહે એનું કોઈ નક્કી હોતું નથી. એટલે દિનેશભાઈ કીધું કે આ એક પરિવાર લેવલની ઘોડે તમે કામ ટીમ વર્ક કરી અને કોઈનું કામ ઊભું રહે તો એવા દોડીને ઊભા રહેજો, એવા કાંઈ પણ રાખી
કરવા દે એ નથી આ વસ્તુ અલગ છે વસ્તુ અલગ છે